અત્યારે ગાડી આપણી બેટરી ઉતરી ગઈ હતી, પછી આપણે બીજી ગાડીમાંથી બેટરી આપણે નાખી ને સેલ્ફ માર્યો ને અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ. અત્યારે ટ્રાય તો અહીંયા ફંક્શન ચાલુ છે એટલે આપણે અત્યારે કઈ લાગે એમ છે નહીં. બીજો જેનો ફંક્શન નો માલ છે એ લોકો ગાડી લગાડશે ને ભરશે ને એવું બધું કરશે એટલે આપણે હવે સવારે જ આપણે ગાડી લગાવશું. જોવો તમે આપણે આ બધા ઓલા વાંદરાની જેમ ઉપરથી ડોકા કાઢે છે કે આ લોકો શું કરે એ જોવે છે. હાલો તો હવે સવારે સીધા આપણે મળશું. તો કઈક તો કરવું પડશે ને વ્યવસ્થિત, એમને હોવાની મજા ન આવે. જોવો તમે લાઇટિંગ બાઇટિંગ જોવો, અંદરનું ડેકોરેશન, પથારી આ કેટલું ફિટિંગ કર્યું છે અશ્વિનભાઈ. ઉઠીને આપણે આપણી ગાડીનો સેલ્ફ માર્યો પણ ઉપડી નથી અત્યારે. જો તમે અત્યારે અશ્વિનભાઈ વાળી ગાડી આપણે પહેલાં લગાડી દીધી છે, એ ખાલી થાય છે. એ ખાલી થાય પછી આપણી ગાડી લાગશે. અને આપણી ગાડીમાં શું લોચો છે એ ખબર નથી પડતી. જુઓ તમે આ રહી બેટરી આપણે હજી નવી છે, હજી પ્લાસ્ટિક આપણે નથી નીકળ્યા. જુઓ તમે 3 મહિના નથી હજી બેટરીને, પ્લાસ્ટિક હજી કાઢ્યા નથી. તોય લોચો કરે ને બેટરી ડાઉન બતાવે છે. સાંજે આપણે બીજી બેટરી નાખીને સેલ્ફ મારી લીધો હતો ને અત્યારે ઉઠીને આપણે ટ્રાય કરી, નથી ઉપડતી. કારણ કે જુઓ તમે ને આ પાર્ટી પ્લોટ તો નાનો આમ તો બહુ મોટો નથી. આ અમે ડેકોરેશન થાય છે, જો મંડપ ડેકોરેશન. ને હું અશ્વિનભાઈ જો અહીંયા બેઠા છીએ. અશ્વિનભાઈએ ભાઈ ચેનલ બનાવી છે. અશ્વિનભાઈની ચેનલનું નામ આપણે અશ્વિનભાઈને પૂછી લઈએ. અને તમે ચેનલ ઉપર જાજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. અશ્વિનભાઈ આપણે જેમ વિડીયો બનાવે છે. શું છે અશ્વિનભાઈ તમારા ચેનલનું નામ? અશ્વિન ઝાલા 66. અશ્વિન ઝાલા 66 કરીને ચેનલનું નામ છે. ચેનલ ઉપર જાજો, વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈની ચેનલ. ના અહીંયા જો બાંધકામ ચાલુ છે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો તો મિત્રો જો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને અહીંયા રાખી દીધી છે આપણે આ ઝાડવાની છાંયે. ને આ બેઠા અશ્વિનભાઈ વાળી ગાડી લગાવી છે જન્યા ખાલી કરવા. આ પાછળ છે રેસિડેન્ટ બધું. તો આ છે ઘનશ્યામ લોજિસ્ટિક. આપણી ગાડી જો ઘનશ્યામ લોજિસ્ટિકમાં જ હાલે. આ રહ્યા ઘનશ્યામ લોજિસ્ટિકના માલિકના નંબર. તમારે રાજકોટથી અમદાવાદ, અમદાવાદથી રાજકોટ, ટૂંકમાં ઓલ ગુજરાતમાં આપણી ગાડીઓ હાલે. ગમે ત્યાંનો માલ હોય ભરી લઈએ. જો અશ્વિનભાઈ આપણી ગાડીનું સ્ટેરિંગનું કંઈક સેટિંગ કરે છે. લાગે કંઈ વાંધો? ચાલ જોતો ચાલ કેટલી એ ચાલ ન હોય ભાઈ, એ પાવર સ્ટેરિંગ નથી, સાદું છે એટલે એટલું તો રીહ હોય જ. આટલું બધું રહે? એટલું રહે જ. સાદું સ્ટેરિંગ તમે ગમે એ ગાડીમાં એટલું તો એ પડી ગાડીમાં એટલું ફરે જ. મને તો બીક લાગે. એનું ટેસ્ટિંગ કરીએ છીએ. જોઈએ માઇક બેકમાં તો આપણી પાસે છે નહીં અત્યારે. આજે કંઈ માઇક નથી, એકદમ ટેસ્ટ કરી છે અવાજ આવે કે નહીં એ જોવા માટે. કેવું લોકેશન કેવો આવે એ જોઈ. આ બટન જેવું છે, આ બ્લૂટૂથ છે. બ્લૂટૂથથી આપણે અહીંયા ડાયરેક્ટ કનેક્ટ કરેલું છે. આનાથી જ આપણે વિડીયો ચાલુ થઈ જાય, બંધ થઈ જાય. જોઈએ હવે કેવો માઇકમાં અવાજ આવે તમે કમેન્ટ કરી કહેજો. માઇક વગરનો કાંઈ ઘટે. એન્ટ્રી ગેટ છે આ. અને હવે આપણે અહીંયા ગાડી સાઈડમાં દબાવી દીધી છે, ખાલી થઈ ગયું છે. જાય છીએ આપણે તો હવે. એન્ટ્રી ગેટ જોવો તમે. અત્યારે આપણે પાલટી પ્લોટે આવી ગયા છીએ, રામેશ્વર પાલટી પ્લોટે. અત્યારે ગાડી આપણી બેટરી ઉતરી ગઈ હતી, પછી આપણે બીજી ગાડીમાંથી બેટરી આપણે નાખી ને સેલ્ફ માર્યો ને અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ. અત્યારે ટ્રાય તો કરી લીધી છે, આપણે ટ્રાય કરી આગળ તો સેલ્ફ લાગી જાય છે, વાંધો નથી. હવે આ અમે પાલટી પ્લોટ ચાલુ છે, જોવો તમે ફંક્શન ચાલુ છે.
હવે એ ફંક્શન પતે પછી આપણી ગાડીમાં માલ ખાલી થાય એટલે અત્યારે કાંઈ મજૂરી થાકી ગયા અને આપણે કાંઈ એને કાંઈ ફોર્સ કરતા નથી ખાલી કરવાનું. મિત્રો હવે હે ને સવારે જ આપણે મળશું ડાયરેક્ટ. હવે અત્યારે જો આપણે સુઈ જાય ગાડીમાં નીંદર કરી લઈએ, કારણ કે અત્યારે ત્યાં લાગે એમ છે નહીં ગાડી. ત્યાં ફંક્શન ચાલુ છે એટલે આપણે અત્યારે કાંઈ લાગે એમ છે નહીં. બીજો જેનો ફંક્શન નો માલ છે એ લોકો ગાડી લગાડશે ને ભરશે ને એવું બધું કરશે એટલે આપણે હવે સવારે જ આપણે ગાડી લગાવશું. જોવો તમે આપણે આ બધા ઓલા વાંદરાની જેમ ઉપરથી ડોકા કાઢે છે કે આ લોકો શું કરે એ જોવે છે. હાલો તો હવે સવારે સીધા આપણે મળશું. અશ્વિનભાઈ જો પથારી ચાલુ કરી છે, ગાડલા ગોદડા હરખા કરે છે. હું હે તો કંઈક તો કરવું પડશે ને વ્યવસ્થિત, એમને હોવાની મજા ન આવે. જોવો તમે લાઇટિંગ બાઇટિંગ જોવો, અંદરનું ડેકોરેશન, પથારી આ ગાડલું ફિટિંગ કર્યું છે અશ્વિનભાઈ. બે ગાડી જોવો તમે બાજુમાં જ પડી છે. આપણી ગાડી અહીં પડી છે. આ સામે પાર્ટી પ્લોટ. મિત્રો જો થઈ ગયું છે સવાર અને અત્યારે ટાઈમ થયો છે 9:30 વાગ્યા છે અને આપણે 9 વાગે ઉઠ્યા હતા. ઉઠીને આપણે આપણી ગાડીનો સેલ્ફ માર્યો પણ ઉપડી નથી અત્યારે. જો તમે અત્યારે અશ્વિનભાઈ વાળી ગાડી આપણે પહેલાં લગાડી દીધી છે, એ ખાલી થાય છે. એ ખાલી થાય પછી આપણી ગાડી લાગશે. અને આપણી ગાડીમાં શું લોચો છે એ ખબર નથી પડતી. જો તમે આ રહી બેટરી આપણે હજી નવી છે, હજી પ્લાસ્ટિક આપણે નથી નીકળ્યા. જો તમે 3 મહિના નથી હજી બેટરીને પ્લાસ્ટિક હજી કાઢ્યા નથી, તોય લોચો કરે ને બેટરી ડાઉન બતાવે છે. સાંજે આપણે બીજી બેટરી નાખીને સેલ્ફ મારી લીધો હતો ને અત્યારે ઉઠીને આપણે ટ્રાય કરી, નથી ઉપડતી. કારણ કે સાંજે આને આપણે ચાર્જિંગ થવા દીધી હતી, 1 કલાક પોણી કલાક ગાડી ચાલુ રાખી હતી અને ગોડાઉનથી ગાડી પાર્ટી પ્લોટે પૂગી ત્યાં સુધી આપણે ચાલુ રાખી હતી, તોય છતાં બેટરી અત્યારે ડાઉન બતાવે છે. જુઓ તમે સેલ્ફ લાગતો નથી. હવે શું ફોલ્ટ છે કાંઈ ખબર નથી પડતી, એટલે હવે બીજી બેટરી હમણાં મગાવી છે, આવે એટલે સેલ્ફ મારી લઈ અને ગાડી ખાલી કરી નાખી. ખાલી થઈ જાય પછી જોઈશી આનું શું કરવું, કારણ કે જ્યાંથી લીધી ત્યાં પાછી એને લઈ જાવી જોઈએ. શું ફોલ્ટ છે એ હવે એ લોકો જોવે હવે ખબર પડે. નવી બેટરી છે, જોવે બોસ કંપનીની છે અને ચાલુ બેટરી નથી, મોટી બેટરી જ છે. હેવી બેટરી આપણે નાખેલી છે, હજી પ્લાસ્ટિક નથી કાઢ્યા, 3 મહિના થયા તોય હેરાન કર્યા બેટરીએ. જોઈ હાલો હવે શું થાય. હમણાં મુન્નાભાઈને ફોન કર્યો છે, એ આવે છે બીજી બેટરી લઈને અને આ જ્યાંથી લીધી ત્યાં લઈ જાય અને ચાર્જિંગ બાર્જિંગ કરીને શું કરવાનું આગળ ખબર પડશે. કારણ કે ગેરંટી તો છે જ આમાં, ગેરંટી કાંઈ ફોલ બીજો હશે તો બેટરી નવી આવી જશે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને. આ છે પાર્ટી પ્લોટ, જોવો તમે આ ગાડી લાગેલી છે અશ્વિનભાઈ વાળી. મિત્રો અને આજ છે આપણો બીજો દિવસ અને કાલે આપણે મોબાઈલમાં બેટરી સાવ ડાઉન થઈ ગઈ ને આપણી ગાડીમાં ચાર્જર હતું નહીં, એટલે પછી કાંઈ આપણે વિડીયો લીધો નહોતો. અને આજ છે એ આપણે બીજા પાર્ટી પ્લોટમાં. કાલે આપણે તમે આગળ જોયું છે એમ રામેશ્વર પાર્ટી પ્લોટમાં હતા અને ત્યાંથી આજે રાતે જે બીજે ફંક્શન હતું ત્યાં આવી ગયા છીએ. અત્યારે છીએ જુઓ તમે આ ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટ. સામે ગ્રીનલેન્ડ ચોકડી છે, જો અહીંયા આગળ જ છે, પુલની સામે જ છે પાર્ટી પ્લોટ. ત્યાં આવ્યા છીએ. રાતે આપણે 2:30 વાગે આ પાર્ટી પ્લોટમાં આવી ગયા હતા. જુઓ તમે ને આ પાર્ટી પ્લોટ તો નાનો આમ તો બહુ મોટો નથી. આ સામે ડેકોરેશન થાય છે, જો મંડપ ડેકોરેશન. આ બધું આપણું માલ જે ગાડીમાં ખાલી થાય છે એ બધું અહીંયા ખાલી કરે છે. ગ્રાઉન્ડ એ નાનું છે, બહુ મોટું નથી. ને હું અશ્વિનભાઈ જો અહીંયા બેઠા છીએ. અશ્વિનભાઈ ચેનલ બનાવી છે. અશ્વિનભાઈની ચેનલનું નામ આપણે અશ્વિનભાઈને પૂછી લઈએ અને તમે ચેનલ ઉપર જાજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. અશ્વિનભાઈ આપણી જેમ વિડીયો બનાવે છે
શું છે અશ્વિનભાઈ તમારી ચેનલનું નામ? અશ્વિન ઝાલા 66. અશ્વિન ઝાલા 66 કરીને ચેનલનું નામ છે. ચેનલ ઉપર જાજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈની ચેનલ. ના જો બાંધકામ ચાલુ છે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોમાં તો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું તમારે જ કરવાનું છે. અને અહીંયા ગાડી ખાલી કરીને પછી આપણે મૂકીને નીકળી જાઉં. જોઈશી કેટલા વાગે ખાલી થાય, ફ્રી થાય, શું છે એ તમને આગળ કન્ટિન્યુ રહેજો એટલે આગળ ખબર પડી જશે. હાલો તો રાહ જોઈને બેસી. હવે આ લોકો મથે છે જુઓ તમે. રાતે નથી કરતા, ખાલી રાતે ખાલી કરી નાખે ને તો આ ટેન્શન ન રહે. સવારમાં આપણે ગાડી સાઈડમાં ગમે રાખીને નીકળી હગી જવું હોય ને. રાતે આ લોકો ખાલી નથી કરી દેતા. તો મિત્રો જો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને અહીંયા રાખી દીધી આપણે આ જાળવાની છાંયે. અને આ બેઠા અશ્વિનભાઈ વાળી ગાડી લગાવી છે જન્યા ખાલી કરવા. ના પાછળ છે રેસિડેન્ટ બધું. તો આ છે ઘનશ્યામ લોજિસ્ટિક. આપણી ગાડી જો ઘનશ્યામ લોજિસ્ટિકમાં જ હાલે. આ રહ્યા ઘનશ્યામ લોજિસ્ટિકના માલિકના નંબર. તમારે રાજકોટથી અમદાવાદ, અમદાવાદથી રાજકોટ, ટૂંકમાં ઓલ ગુજરાતમાં આપણી ગાડીઓ હાલે. ગમે ત્યાંનો માલ હોય ભરી લઈએ. જો અશ્વિનભાઈ આપણી ગાડીનું સ્ટેરિંગનું કંઈક સેટિંગ કરે છે. લાગે કંઈ વાંધો? ચાલ જોતો તો ચાલ કેટલી એ ચાલ ન હોય ભાઈ, એ પાવર સ્ટેરિંગ નથી, સાદું છે એટલે એટલું તો ફ્રી હોય જ. આટલું બધું રહે? એટલું રહે જ. સાદું સ્ટેરિંગ તમે ગમે એ ગાડીમાં એટલું તો એ પડી ગાડીમાં એટલું ફરે જ. મને તો બીક લાગે. આ જો બતક છે, બતક. જુગાડે મિત્રો આપણે ઓલું જે આપણી પાસે છે સ્ટેન્ડ એનું ટેસ્ટિંગ કરીએ છીએ. જોઈએ માઇક બેકમાં તો આપણી પાસે છે નહીં અત્યારે આજે કંઈ માઇક નથી. એકદમ ટેસ્ટ કરી છે અવાજ આવે કે નહીં એ જોવા માટે. કેવું લોકેશન સીમ કેવો આવે એ જોઈ. આ બટન નીવેલું છે. આ બ્લૂટૂથ છે, બ્લૂટૂથથી આપણે અહીંયા ડાયરેક્ટ કનેક્ટ કરેલું છે. આનાથી જ આપણે વિડીયો ચાલુ થઈ જાય, બંધ થઈ જાય. જોઈએ હવે કેવો માઇકમાં અવાજ આવે તમે કમેન્ટ કરીને કહેજો. માઇક વગરનો માઇક તો છે નહીં આપણી પાસે. માઇક સાંજે આવી જાય. માઇક આવી જાય. તમારા માટે ખર્ચો કરી પણ તમે લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા. હા. તો મિત્રો જુઓ એન્ટ્રી ગેટનું ડેકોરેશન જુઓ તમે. કાંઈ ઘટે. એન્ટ્રી ગેટ છે આ. અને હવે આપણે અહીંયા ગાડી સાઈડમાં દબાવી દીધી છે, ખાલી થઈ ગયું છે. જાય છીએ આપણે તો. એન્ટ્રી ગેટ જુઓ તમે. કેમ હાલો હવે આ સામે ગ્રીનલેન્ડ ચોકડી છે. આપણે અહીંથી સીધા રિક્ષામાં બેસી જાય. ગાડી સાઈડમાં મૂકી દીધી ખાલી બાલી કરીને. જ્યાં સામે પુલ દેખાય ગ્રીનલેન્ડ ચોકડી. હવે જાય છે ઘરે. 5-6 વાગે પાછા આવશું.